ક્યાં બધી? ક્યાં બધી? બધી ક્યાં પ્રિય? બધી ક્યાં બધી? ક્યાં? હાલો બધી રોટલી દેવા જાવી ને. બધી હાલ મામકા હાલ. તો ખરી દીકા નહોતા વડાવી રોટલી દેવાનું. જોરી બધી જોઈ હાલે. એ દીકું લગાડી દે. આપણે બાજુ લીમડા નીચે હીરે આવતા રહીએ. તડકે બસ શું તારે પછી દાદી ભેગું બેહી ને તડકે. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો હું પિયર માંથી આવી ગઈ. 3-4-5 દિવસ પિયર રોકાઈ આવ્યા અને કાલે બપોર પછી આવતી રહી. પ્રિય નાના બાપા ઘરે ગઈ હતી ને, નાના બાપા ઘરે કેની પાસે રમતી હતી માં દીકુ. રિયલ છે ને ખીર કરવા ગયા તા અમે બે. પછી ખીહર નદી રોકાઈ ગયા. પછી આવ્યા છે કાલે દીકુ. બધા યાદ કરતા હતા ને, યુટ્યુબ ફેમિલી બધા કહેતા હતા કે ભાઈ વગર નથી ગમતું. તો જો મેં આવી ગયા રોકાઈને. કા દીકુ ક્યાં મેં આવી ગયા. જય શ્રી કૃષ્ણ કરો માં દીકો. જય શ્રી કૃષ્ણ. પછી શ્રી રામ જય રામ જય જય રામ. હાલે વારે મારો દીકરો. તો પ્રિયાના પપ્પા છે નઈ ગામમાં ગયા કામ હતી. બાજ ને હવારના હીરામણ કરી લીધા. પ્રિયલ 8 વાગે ઉઠી અને નાના ને ઘરે મોજ કરી આવ્યા ને. વધારે પડતી પ્રિયલ છે ને શ્યામ પાસે રમતી. ક્યાં શ્યામ? શ્યામ શ્યામ ક્યાં શ્યામ? બોલતો ત્યાં તો કેતી અહીં નથી બોલતી. બોલતો શ્યામ આવે. શ્યામ મોજા લઈ આવ્યા હતા ગામમાંથી. કાગળ હાથમાં આવી ગયું ને એનાથી કઈ એની રમતી હતી. એનાથી રમવું જોઈએ તારે. ક્યાં દાદી? દાદી ખોરામ ચડીને ચા દૂધ પી લીધા ને રમતી હતી. હા ચા દૂધ પીધું ને તે પરોઠા બનાવ્યા હતા. તો પરોઠા તો પ્રિયલ બેને ખાધા નહીં. નાના બાપા ને ઘરે મોજ આવી. હા પાડ હા પાડ. હા કે હા મજા આવી. હા પાડ હા કે તો હા. અત્યારે 11 વાગી ગયા અને પ્રિયલ જોવા હોતી ખોડિયામાં ને હે હીરો આવે તેની દાદી એને હિસકાવીને તે હુઈ ગઈ ને મેં બીજું જો કામ ઉપાડી લીધું. ધોયા કપડા ડોલ ભરી લીધી. ઓછા ને ટવાલ ને પલાયડા હતા ને પ્રિયલના પપ્પા હજી આવ્યા નથી. આજ તો બહુ ગરમી નથી, ઠંડી નથી, એવું વાતાવરણ છે ને જો આપડી બેદીમાં બેઠી એને માં એક ગદક નાખી હતી ને તે ખાઈને બે ગીત પોરો ખાય એ ઉઠે પછી નાખવાનું છે ને પ્રિયલા તો હને ધંધા કર્યા નહીં. તો હુઈ ગઈ દાદી હિચકાવીને એના ભેગી. આપડે જઈશ કોઈ ખાલી હે હું ને પ્રિયલ ને હતા તે હિચકતા. શિવ ને કિરણબેન આવ્યા હતા એ વયા ગયા. મેં એક દિવસ ફોન કર્યો તો, 1-2 દિવસ ને એને કર્યો તો તે વિડીયો કોલમાં વાત થઈ ને પ્રિયલ ને શિવ તો ભેગી હજુ વખતે ભેગ્યું ન થયું. તો એક હમણાં થોડાક દિવસ પછી પાછા આવશે. તેને પ્રિયલ ને કહીએ ને કે શિવ ક્યાં તે ઓલા રૂમમાં ગોતવા જાય. જીતભાઈ પાસે રમતી હોય ને એમ કે ન્યા હશે. જો હવે પાછા ફોન આવે ત્યારે એની હારે વાતચીત થાય ને પ્રિયલ તો જો હુતી આપણે બીજું કામ કરવા માંડીએ ને પ્રિયલ પપ્પાજી નથી આવ્યા. આય પ્રિયલ આય આવે આવી આવો આમ જા કાકા ને ઓલી કરે. કાકો છે ને એ બાજુ જોવાય. આમ જો આમ પાછળ પે જતા આમ જાતી હતી. એ ઊભી થઈ જા ઉભી થાવ. અહીંયા પાછા કરી અહીંયા આવો છો. આમ
આમ પાછળ પડી આમ જવાનું. હા હા એમ ઊભી થા. એ ગઈ પ્રિયલ ગઈ. ઊભી 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 આપો. ન્યા હોય જઈ ઊભી રાખો. આવો ઊભી. કટકી બટકા હે ખાટલે આ બાજુ. એ આવો 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 છો. જવાની એ વાવા છે ક્યાં બાબા? હા લે હા બાબા છે એ બાબા છે અસલ નું બાબા. ગઈ પ્રિયલ ગઈ હેઠી. પછી આમ પ્રિયલ ના શું કેમ થતી હોય પ્રિયલ? મારા સાંભળ્યું છે ને આમ કેમ થતી હોય? તો જો થઈ ગયું છે બપોરાનું ટાણું. તો હવે આપણે સીતારામને જય શ્રી કૃષ્ણ કરી લઈએ ને. આજે થોડુંક મોડું તો થઈ ગયું. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ચાચા ને ચાચા આપણી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો ઓલી કરે શિવ પ્રિયલ કરે સીતારામ ને જય શ્રી કૃષ્ણ. લે જો તારી બેઠી ને જે બપોરાનું ટાણું થઈ ગયું ને રસોઈ તો થઈ ગઈ છે. તો આપણે રોટલા કર્યા બાજરાના ને રીંગણા પાંદડીનું શાક કર્યું. સાસ છે. આપણે બધા છે ને બપોરા કરવા બેસી જઈએ હવે. અને તમે બધા હાલે બપોરા કરવા. હા હા સીતારામ સીતારામ જો પ્રિયલ હજી કરે કઈ સીતારામ સીતારામ કઈ હાલ સીતારામ કઈ સીતારામ. આ શું કહે? સીતારામ. હા પ્રિયલ આવડી ગયું આવડી ગયું આવડી ગયું. પ્રિયલ શિવુ ક્યાં? શિવુ કેમ લઈ ગઈ? શિવુ ક્યાં શિવુ? હા હજી કરો હજી કરો. તો તારે ખાવું ને મમ? હા કે બોલ બોલ તખરી રામ રામ કહેતી હતી. બોલ બોલ. હા હજી કરો. હા હાલે બસ. તો છે ને પ્રિયલ ની મસ્તી દાદીયારે ચાલુ થઈ ગયા. આવીને બે ત્રણ દિવસ રોકાઈ આવ્યા તોય ભૂલી ગયા હજી. ઈ બોલવા થાય બોલ જો. તો અત્યારે 5 વાગી ગયા અને જો ગાયને પાણી મૂકી હતી ડોલ એને પી લીધું ને હવે જોઈને ગદપ થોડીક પડીને થોડીક વાઢવા જવાની છે. તો થોડીક વાર પછી જઈએ વાઢવા. ને પ્રિયલના પપ્પા આવી ગયા છે. ખવાઈ જાય હમણાં તો કે દક્ષા જાય દક્ષા આવી તો હું નતો ક્યાં પીયો એવું થયું ને. બ્લોગ બનાવતા હતા આપણે ને હું હતો તો દક્ષા અહીંયા રોકાઈ ગઈ હતી. હવે દક્ષા આવી ગઈ તો આજ પાછો હું સવારે નતો. પ્રિયલે લટકાઈ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને. કેમ છો એમ પૂછ પ્રિય કેમ છો? કરતી હતી જય શ્રી કૃષ્ણ અને દાદીએ કર્યા તો ઘડીએ ઘડીએ કરતી હતી. કાં દીકું બપોરે આવ્યો 2-2:30 વાગી ગયા હતા લગભગ. પછી આવીને જમીને ઘડીક વાર આરામ કરતો હતો. પછી જો હમણાં બસ ચા પાણી પીને પછી પ્રિયલને લઈને બહાર નીકળ્યા. હવે આજ તો વાતાવરણ સારું છે ઠંડી નથી. અટાણે તો જો બીજું તો કઈ કામ નતું. હવે ઓલા ટમેટીને છોડવા હે ને એને હવે કટિંગ કરવાના છે. દક્ષાને કહેતો હતો હું કે ખાતર લઈ આવે એટલે હું નીચેથી કટિંગ કરી નાખીએ. મંડે ઉપર આવવા અને એને છોડવા ઉપર ઓલા પાટિયા લાકડામાં બાંધી દઈએ. પ્રિયલ કરવા લાગજે ને પ્રિયલ બધું કરવા લાગશે. હું નહીં કરવા લાગ્યો. નાના ઘરે આટો મારી આવી ને એટલે પછી અહીંયાનું થોડુંક યાદ આવી જાય ને. ત્યાં પ્રિયો એ વધારે હે ને શ્યામ પાસે જ જાતી. 2 દી સુધી તો કોઈ પાસે ન ગઈ. પછી બધા પાસે વધારે પડતી શ્યામ પાસે.
ક્યાં હે શ્યામ દેખો શ્યામ પાસે શ્યામ ને ગઈ તી ઓલી નીવા આવતી ને રમવાતી બે બે શ્યામ પાસે જ રમવું ગમતું તને બીજા કોઈ ન ગમતા ધ્રુવ પાસે જાતી ધ્રુવ કે હાલ 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 તેલ નો ના થાય નો પાડતી જાય ના પાડે ઓલી ને. નીવાય નો જાય ને આ નો જાય બે ને શ્યામ પાસે જવું જોઈએ બે શ્યામ ને એવા તું અહીંયા હતી તે ઘણા એમ કહેતા હતા કે ત્યાંનો વિડીયો કે દક્ષા ને કહેવાય છે કેમ બનાવીને પછી એ તો આવે ને ઈ કે વિડીયો હા, ઈ દક્ષા આવશે. બનાવી તો લઈ બનાવીને પછી એને એડિટિંગ નો આવડે ને નો એડિટિંગ આવડે નો અપલોડ કરતા આવડે એ બધું કામ મારું હોય થંબનેલ બનાવતા કઈ નથી કઈ કામ આવડતું એટલે દક્ષા ને મોબાઈલ આપો તો વળી પાછો મારે સાંજે લેવા ધક્કો તો થાય જ રોકાઈ ગયા હોત તો થાત તો મારે કેટલા ધક્કા થઈ જાય હા, વળી પાછું અહીંયા કામ વળી હોય રાતે ને હું એડિટ કરીને અપલોડ કરીને પાછો સવારે દક્ષા પાછો ફોન દેવા જાઉં કાલે હવે તો વ્લોગ બનાવ નહીં રોકાઈ જાવ પણ તોય પછી અહીં કામ હોય ને ગાયનું વાઢવાનું ને દૂધ લેજો ને એવા બીજા કામ ઘણાય હોય એટલે પછી મેળ ન આવે એકાદ દી સવારથી સાંજ સુધી જવાનું બાકી સાંજેથી સવાર પાછું ઘેર ભૂગી જવાનું કાપરીએ રોકાવાનું મેળ ન આવે ને પપ્પાને હાલો હવે આપણે ટમેટીના છોડનું કટિંગ કરી લઈએ પેલા ગદા પાઠવાને જ ચાવી કે ટમેટીનું કરવું છે વાઢવી તો વાઢી લઈએ હાલો પેલા એ આ તો પછી થાય ટમેટીની હજી તો દી છે હજી તો 5 વાગ્યા થઈ જાય હવે તો અંધારું થોડું તડકો હતો હીરો આવી ગયો ને તો પછી જાત નકર અત્યારે આજ ઠંડી જેવું નથી એટલે ગરમી થઈ આગળ આજ તો ગરમી થતી હતી બપોર આજ તો પ્રિયલ નહીં નવડાવી નહીં કરે ને દીકવો એને માથું ઓડાયું તો જોઈ ને વીખી લીધું હતી લટ ને એ તો કરી હિચકામાં હિચકે જો ને જતેની લટ આની ત્યાં મમ્મી તારી થઈને લટ બેઠી. જો જો ઘણા બધા એમ કહેતા હતા બે ચોટી કે તેથી ભૂમિએ વાળી દીધી હતી ને એથી અસર લાગતી એ કે પછી? પાછી કે એને બે ચોટી વાળી ને પછી કે ફોટા પાડજો મસ્ત લાગે પ્રિય સાચી વાત છે મસ્ત લાગતા હતા બે ચોટી કર્યું કાં પાછું પ્રિય હે ભૂમિ પાસે નથી જતી પછી ભૂમિ ની એવા થઈ ગયા હતા પાછા ક્યાં આપણે બે ભૂમિ ચોટી ક્યાં વાળા ફોટા પાડશું હવે તો. પ્રિયલ ભૂમિ ક્યાં ભૂમિ ભૂમિ ચોલી નીવા આવે ચોરોય જો શ્યામ આવ્યો શ્યામ જો શ્યામ નું નામ લીધું તો જોયું તરસ તો જો મેં આવી ગયા અહીંયા પાછા ટમેટીનું સમારકામ કરવાનું છે પ્રિયલ ક્યાં ગઈ પ્રિયલ આવું કરતો લે લે હવે આ બાજુ હો. હાલો શું કરો છો કેમ કરવાનું છે મને શીખવાડો ના નીચેની દારૂ હોય ફૂટી હોય કાપી નાખવાની તો મારે હવે આમ બતાવવું પડશે ક્યાં કેમ કટિંગ કરવાનું આ નીચે દારૂ હતી ને એ બધી કટિંગ કરી નાખી બરાબર એક કરીને દેખાડો તો ખબર પડે ને અમને બરાબર એમ હા પાંદડા મોટા મોટા હે કાપવાનું મન થાય નહીં અહીંથી ન કપાય ના ઉપરથી કાપવાનું કા હમ. બરાબર મોટા પાંદે નથી કાપવાનું મન ન થાય આ જોઉં તો આવા આ છોડવાને કેવડું કેમ છે કાઢી નાખવા આ કેવડું પાંદડું છે જો હા પણ શું કરીએ હવે આ વજન છોડવા- થઈ જાય ને પછી છોડવા ઉપર ચડે એવા હાટુ આ કટિંગ કરવું જ પડે કરવું જ પડે થઈ ગયા બાકી મસ્ત જોતો પીળા ફૂલ ને આવ્યા અસલના રિયલી કામ કરવા લાગે દીકુ હે તો જો 6 વાગી ગયા ને ગદો પાટીને આવતા રહ્યા ને અને લઈ આવ્યા નાસ્તો આ તોડે જવું તોડ તોડી લે કોઈ તોડી નથી દેતું આ બિસ્કિટ તોડ દીધું વેફર ખાવી તારે પીયું વેફર ખાવી કોઈ તોડી નથી દેતું તો એના હાથું મમરા લીધા આપણા હાથું વેફર લીધી સિંગ ભજીયા હે આ પ્રિયલ માટે લીધું છું ખાવું ને તો એવડી મોટી ચોકલેટ પીયું ખાઈ જાય જો મેં તો દબાવી તો ભૂકો થઈ જાય પીયું તો મેં જો બિસ્કિટ લઈ દઉં તો બિસ્કિટ ખાવાની મને હે ને મીઠા ઓછા ભાવે ખારા ભાવે ખારા લીધા વાહ હાલો બધા નાસ્તો કરવા પીયું દાદી હાટુ ભાગ લઈ આવી દાદીને દે જોઈએ જા દાદીને દઈ આવ દાદી ક્યાં દાદી ક્યાં દાદીને દેતી જા આગળ જા હે જા દઈ આવ જા દાદીને દઈ આવ દેતી જા માજી અંબા પછી એક કાકાને જા પા દઈ આવ આ ઈ મમરો ને હા બે એ પકડે દેતી જા તું દાદીને દઈ આવી જા નથી દે ક્યાં તમારા કાકાને દઈએ જા જા ત્યાં જાય કે નથી જા હાય હાય કાકા. તોડવી એને એમ કહું કે તોડવી એમ આ કાકા ને ટમેટા વાળી ભાવે એ ટમેટા વાળી એ કાકા પાસેથી શીખી ટમેટા વાળી ખાવાની હાલે એ આમાં કાકા ને દઈએ જા લે એને બસ જટ તોડવી બીજું કઈ નથી ખાય તો બિસ્કિટ ખાવ. આવીને તરત કીધું કે તોડી દેતી મેં તોડી દીધું
એક બિસ્કિટ ખાઈને બધા ઉડાડે. હવે વેફર નો વારો છે. વેફર એકાદ માન ખાઈ રમે તો ફરવ્યું હોય. તો દાદી આવી લેવા. લઈ દે લઈ દે એ લઈ લીધી. એ લઈ લીધી. આઈ દઈ દે ત્યાં કાકા ને દેતી જામાં દીકો જતો પાડ દેવી લાય બત્રી લાય 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 તોડવી એ આપે જો વાહ રે વાહ આઈ દઈ દે તોડવા દીધી જો આઈ દઈ દે હા બસ આઈ દઈ દે હવે હું જાઉં હો બાય બાય તાતા કઈ દે જાતા હો હું જાઉં લાય હું જાઉં હવે બાય હો આવજો હો એ કે તૂટી ગયા હોય તો લાવો હવે પાછા. જાઉં હો એનું ધ્યાન હું જાઉં બારોબાર ના આઈ રહ્યા તારા મમરા પીયું પીયું તું વેફર તા નથી દેતી ને દાદી પાસે હકા કરવા તો જા. હા પીયું હકા કેમ કરતી હોય? કેમ હકા કરે ખુરશીએ બેઠા નથી કે મને આમ કરો સીધા પગલે ચડે ગમે જમવાનું બનાવતા હોય ને તો અહીંયા કે એ તો ચાલો બસ હવે આપણે અહીંયા વિડીયો એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ચાલો મમ ખાવા વેફર ખવડાવે તમને. હાલો એને તોડવી બીજું કઈ હે નહીં. આવડે તોડતા પાછો ખૂણો છે તોડાય